અમરેલી જિલ્લામાં સિંહોના સામ્રાજ્ય ગણાતા વિસ્તારમાં હવે દીપડાના આતંકમાં વધારો જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પરપ્રાંતીય ખેત મજૂર શેરુભાઈની 5 વર્ષની દીકરી ચૂટકી પર નરભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો। કપાસના ખેતરમાં ખાતર નાખતી વેળાએ દીપડો અચાનક જ આવી ચડ્યો અને બાળકીને ઉપાડી લઈ ગયો। પિતા શેરુભાઈએ જીવના જોખમે દીપડાનો પીછો કરીને દીકરીને બચાવી લીધી, પરંતુ ત્યાં સુધીમાં ચૂટકીનું મોત થયું હતું। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ગામે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વંડા CHC ખસેડ્યો હતો। વાડી માલિક વિપુલ સાવલિયાએ જણાવ્યું હતું કે વન વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ કાર્યવાહી શરૂ કરી છે। અગાઉ પણ દીપડાના હુમલાઓમાં માનવ મૃત્યુના કિસ્સાઓ નોંધાતા રહ્યા છે। હાલ વન વિભાગે સાવરકુંડલા રેન્જમાં 2 પાંજરા ગોઠવીને અને મારણ મૂકીને આ આદમખોર દીપડાને પકડવા રાત્રિ દરમિયાન સ્કેનિંગ સહિતની તીવ્ર કવાયત શરૂ કરી છે। કપાસમાં ખાતર નાખતા હતા, છોકરી ભેગી હતી, દીપડો આવીને ઉપાડી લઈએ। અમે વાય છીએ પાણા લઈને, પાણા મારીને પછી બચાવી લીધી। હા, સેટને જાણ કરી, દીપડા પકડવાના કારીગર। મારું સાવરકુંડલા તાલુકો મોટા ભમોદરા ગામ છે અને વિપુલભાઈ ધીરુભાઈ સાવલિયા અને મારી વાડીની અંદર આ શેરુભાઈ જે છે તે ખેત મજૂરી કરે છે ભાગ રાખીને 3 વર્ષથી। અને 4 વાગ્યાના સમયે દિવસ દરમિયાન જે ખાતર આપતા હતા આપણે કપાસની અંદર, અને સાથે આ બાળકી જે છે નાની 6 વર્ષની, તે રમતી હતી, ભેગી જ હતી। તો અચાનક જ તે દીપડો આવ્યો અને એને એના મોઢાની અંદર લઈને સીધો જ ભાગવા માંડ્યો કપાસની અંદર। એટલે આ લોકોને ખબર પડી કે લે આ તો છોકરીને લઈને જાય છે, એટલે તરત જ તેની પાછળ દોડ્યા અને પથ્થરો મારીને તે દીપડાની સંગુલમાંથી એને છોડાવી અને પોતાના જીવના જોખમે છતાંય આવી રીતે એને છોડાવી છતાં પણ તેને તે બચાવી ન શક્યા અને તે સ્થળ ઉપર જ તેણે બાળકીએ તેનો જીવ ગુમાવ્યો। પછી તો અમે તરત જાણ કરી અને મારો ફોન આવ્યો મારી ઉપર, એટલે મેં તરત ફોરેસ્ટના સાહેબોને બધાને બોલાવ્યા। પછી આપણે વંડા પોલીસ સ્ટેશનથી સાહેબો આવ્યા અને અત્યારે હાલમાં અમે વંડા PSCમાં પોસ્ટમોર્ટમ માટે આવેલા છીએ। ખેડૂતોની સાહેબ એવી હાલતકી છે કે દીપડાની બહુ તકલીફ છે, મોટી રંજાડ છે કે આવી રીતે કપાસમાં ખાતર નાખતા હતા,